શ્રેષ્ઠ સાથે સરખાવીએ તેનું સન્માન કહેવાય, પણ કોઈ શ્રેષ્ઠને નીચા સાથે સરખાવીએ તેનું અપમાન કહેવાય. ક્યારે સરખામણી ન થાય. તમારા ઘરમાં કોઈ બહેન કામ કરતા હોય અને કોઈ મહેમાન આવે અને કામવાળા બહેનને કોઈ એમ કે આ કેવી એના શેઠાણી જેવી જ લાગે છે, તો એ માલકીનને શું લાગે? એને સન્માન લાગે કે અપમાન લાગે? એ બહેનને જે કામ કરતા હોય એને શેઠાણી જેવા કહો તો એનું સન્માન છે, પણ શેઠાણીને કહ્યું એના કામ કરતા એના જેવું કહો તો એનું અપमान लागे. वैसे ही इन अलौकिक जो परम अलौकिक तत्व है उनका किसी भी लौकिक तत्वों के साथ कभी भी समानता नहीं करती. इनके जैसा कोई तत्व हो ही नहीं सकता. महाप्रभु जैसा कौन हो सकता? तो श्री वल्लभ का नित्य लीला में सर्वप्रथम प्रागट्य हुआ. ऐसा प्रसंग आता है लीला में कि एक बार निकुंज में विराजे हुए प्रभु स्वामी जी का स्मरण कर रहे हैं, राधा 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 नाम का उच्चारण कर रहे हैं, और रोम रोम में श्री राधा जी प्रकट हो गई प्रभु. और इतने में स्वामी जी पधारी और दूर से देखा स्वयं वह स्वामी जी का स्वरूप ठाकुर जी के हृदय में प्रकट हुआ है, जो प्रयोग धर्मी स्वरूप कहते हैं. और यहाँ स्वामी जी ने दूर से देखा और उनको ये भ्रम हुआ कि प्रभु के पास कोई अन्य सखी विराजमान, और स्वामी जी नाराज हो गए. अरे प्रभु, आपसे मिलने में यहाँ तक आई और आप कोई अन्य सखी के साथ विराजमान हो, जाओ मैं आपसे बात नहीं करूं. मान धारण किया स्वामी जी ने, रिसाई गया स्वामी અને પીઠ દઈને બિરાજી ગયા. અને ઠાકોરજીને કહ્યું કે અરે સ્વામીજી, હું આપનું જ નામ લેતો હતો, રોમ રોમમાં આપનું જ સ્વરૂપ જાગૃત હતું અને આપ મારાથી રિસાવ છો, જાઓ હું આપની સાથે નહીં બોલું. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રભુને જોતા નથી, પ્રભુ સ્વામીજીને જોતા નથી. બંને ગાઢ માનધાન કરી, પણ બંને એકબીજા વગર એક ક્ષણ રહી શકે છે. બંનેને એક ક્ષણ બીજા વગર ચાલી શકે છે. બંનેના હૃદયમાં પ્રબળ વિપ્રયોગ જાગ્રત છે. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનો અખંડ વાસ, સ્વામીજીના હૃદયમાં પ્રભુનો અખંડ વાસ. તો સ્વામીજીના હૃદયમાંથી પૂંભાવ પ્રભુ, ઠાકોરજીના હૃદયમાંથી શ્રીભાવ સ્વામીજી રૂપ, અને ત્રીજું સાક્ષી સ્વરૂપ વિરહ રૂપે પ્રગટ થયું બંનેના હૃદયમાંથી. અને આ ત્રણેય સ્વરૂપ જયારે એકત્રિત થયા ત્યારે લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપે પ્રાગટ્ય થયું. રૂપમ તત્ત્રિતયાત્મકમ. આ બહુ ભાવાત્મક વાત છે. હું બહુ સાધારણ શબ્દોમાં તમને સમજાવું, સરળ શબ્દોમાં સમજાવું. બહુ ગૂઢ વાત છે. સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. કારણ કે જ્યાં સુધી લીલાનો સાક્ષી ન હોય ત્યાં સુધી એ લીલા રસનો સંપૂર્ણ અનુભવ થતો નથી. જો સાધારણ શબ્દોમાં તમને સમજાવું આ ગૂઢ વાતને, તો તમને કોઈ ઓરડામાં બંધ કરે, કોઈ રૂમમાં સારામાં સારા દાગીના આપે, સારામાં સારા કપડા આપે, મોંઘામાં મોંઘા ઘરેણા આપે, પણ ક્યાંક કોઈ અરીસો જ ન હોય રૂમમાં, તો તમને આનંદ આવે? જ્યાં સુધી તમે સાક્ષી બની પોતાને જોતા નથી ત્યાં સુધી તમારા સજવાનો, શણગાર કરવાનો પણ તમને પૂર્ણ આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે, પણ આ સાક્ષી સ્વરૂપે જ્યારે લીલાનો રસનો અનુભવ કરે ત્યારે એમને લીલાનો સંપૂર્ણ આનંદ થાય. આ બહુ ગૂઢ વાતને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ છે. અને શ્રી વલ્લભ સ્વરૂપ પ્રગટ થયું. વલ્લભ એટલે અતિ પ્રિય, જે ઠાકોરજી અને સ્વામીજી બંનેને અતિશય પ્રિય છે. વલ્લભનો અર્થ જ થાય પ્રિય. આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, પ્રાણથી પણ વાલા. वल्लभ शब्द का अर्थ ही प्राण प्रिय होता है. गए स्वामी जी के पास वल्लभ स्वरूप और समझाने लगे, अरे स्वामी जी, ठाकुर जी तो आपका ही स्मरण कर रहे, वहां और कोई नहीं था, उनके हृदय में आपके ही स्वरूप का प्रागट्य हुआ. स्वामी जी का मान दूर किया. यहाँ ठाकुर जी को समझाया, अरे प्रभु, स्वामी जी को आपके हृदय में कोई अन्य सखी का भास हुआ, इसलिए स्वामी जी रूठ कर बैठ गई. अब ठाकुर जी ने समझाया, स्वामी जी ने समझाया, અને સ્વામીજી તો શ્રી હસ્ત પકડી શ્રી વલ્લભ પ્રભુની સન્મુખ લઈને આવ્યા. અને પ્રભુની સન્મુખ લઈને આવ્યા ત્યારે સ્વામીજી બે હાથ જોડી
પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ ત્યાં કર્યું અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય ભગવદ લીલામાં થયું. હે કૃષ્ણ, હું તમારી છું. 3 વાર ઉચ્ચારણ છે અને પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. અને ત્યારે ઠાકોરજીનું માન દૂર થયું. નિત્ય લીલા નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બંને સાથે વિરાજમાન થયા સુવર્ણના સિંહાસનમાં. અને આ વલ્લભ સ્વરૂપે શ્રી વલ્લભ આ યુગલ સ્વરૂપના અલૌકિક દર્શન કરી રહ્યા છે અને 2 હાથ જોડી દંડવત કરી અને નિત્ય લીલામાં શ્રી વલ્લભના મુખેથી ઉચ્ચારણ થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યારે વલ્લભના મુખારવિંદમાંથી અષ્ટાક્ષરનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું અને વલ્લભ બોલ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ યુગલ સ્વરૂપની મારું શરણ છે. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, એ જ મારું શરણ. અને આમ અષ્ટાક્ષર મંત્રનું શ્રી વલ્લભના મુખે નિત્ય લીલામાં પ્રાગટ્ય છે. અને આમ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ્યું છે, જે સ્વામીજી અને ઠાકોરજી બંનેને અતિશય પ્રિય છે. એટલે બંને શ્રી વલ્લભના મસ્તક પર શ્રી હસ્ત ફેરવી અને કહ્યું, આજથી આપનું નામ અમે શ્રી વલ્લભ રાખીએ છીએ. અને આમ જે યુગલને બંનેને અતિશય પ્રિય છે, એ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજમાન. અને એ સ્વરૂપ ભૂતલ પર પધાર્યું. રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભીદેયમ સદા વલ્લભ. આવા શ્રી વલ્લભને ધ્યાન કરીએ તો આવા શ્રી વલ્લભની सर्वोत्तम स्तोत्र स्वरूपे श्री गुसाई जी गाथा गई. आइए प्रवेश करते हैं सर्वोत्तम स्तोत्र की वो गाथा में. 6 श्लोक में महात्माનું વર્ણન કર્યું છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયનો પરિચય કરાવ્યો છે. આવો પહેલા શ્લોકનું ગાન કરી એનું રસ દર્શન કરીએ. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. પુનઃ એક બાર ઉચ્ચારણ કરો. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. સાકૃતિ સ્તૌમી એ સાકાર સ્વરૂપની સ્તુતિ કરીએ. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પણ પ્રગટ નહીં થાય. તમે જેને ભજો છો એને જાણો છો ખરા? કારણ કે જેને ભજો છો એને સર્વોપરી કરીને ન જાણ્યા તો ગમે તે પરિસ્થિતિ એના તરફ અભાવ આવી જશે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન એ બહુ મહત્વનું છે. આપણે ત્યાં આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યેક વૈષ્ણવ. સ્વરૂપ જ્ઞાન, सेवा ज्ञान અને સ્વ જ્ઞાન. सबसे पहले स्वरूप ज्ञान. क्या आप जिनकी सेवा करते हो ठाकुर जी की घर में, वह प्रभु के स्वरूप का ज्ञान आपको है? जो आपने આપણને રૂપનું જ્ઞાન હોય છે પણ સ્વરૂપનું નથી હોતું. ઠાકોરજી કેવા? આપણે કે કાળા વાકડિયા કેસ, આવા નેત્રો, આવા હસ્ત, આવા ચરણ, રૂપનું જ્ઞાન છે પણ સ્વરૂપનું જ્ઞાન છે. શ્રી મહાપ્રભુજીના રૂપનું જ્ઞાન આપણને છે. શ્રી મહાપ્રભુજી કેવા હતા? આપણે કહીએ આમ ધોતી ઉપરના ધારણ કર્યા હોય, મસ્તક પર તિલક હોય, આવા નેત્રો, આવું મુખારવિંદ, રૂપની વાત કરી. स्वरूप क्यों? और स्वरूप ज्ञान करावे છે અહીંયા ગુસાઈજી આપણને. કારણ કે જેની સ્તુતિ આપણે કરવા જઈ રહ્યા છીએ, जिनके नामों का हम आश्रय करने जा रहे हैं, वो स्वरूप कैसा है? કારણ કે જ્યાં સુધી એનું અલૌકિકતાને નહીં જાણો ત્યાં સુધી એની નામની મહત્તાનું પણ જ્ઞાન નહીં થાય. અને એટલા માટે સ્વરૂપને સમજાવતા કહ્યું પ્રાકૃત ધર્માનાશ્રય. જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મ કોણ? કેવા? શાસ્ત્રોમાં 4 પ્રકારના ધર્મોને પ્રાકૃત કહ્યા. કે 4 વસ્તુ જેમાં હોય પ્રાકૃત કહેવાય.
અસ્તિ, જાયતે, વર્ધતે અને મ્રિયતે. આ ચાર પ્રાકૃતના લક્ષણો. અસ્તિ એટલે હોવું, જાયતે એટલે જન્મવું, વર્ધતે એટલે વધવું અને મ્રિયતે એટલે મરી જવું. આ લૌકિકતાના, આ પ્રાકૃતતાના ધર્મ. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ પ્રાકૃત ધર્મોમાંનો એકે ધર્મ નથી. જન્મ, નથી મૃત્યુ. ત્યાં પ્રાગટ્ય છે અને પ્રાપ્તિ છે.